ભાવનગર શહેરમાં ડીએસપીની સૂચનાથી કોમ્બિંગ આડોડિયાવાસમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 પીઆઈ, 8 પીએસઆઈ અને 80 પોલીસ સાથે કોમ્બિંગ હાથ ધરાયું હતું. કોમ્બિંગ દરમિયાન પોલીસે એક ભઠ્ઠી કેસ, આથો 3429 લીટર 17469 કિંમતનો, જ્યારે દેશી દારૂ 358 લીટર 71000 કિંમતનો ઝડપી લીધો હતો. સાથે 7 આરોપીઓની અટક કરવામાં આવી છે. 3 જેટલા વાહનો ડિટેઇન કરાયા છે અને રોકડ દંડ 2500 લેવાયો છે. એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું, જે કોમ્બિંગમાં 5 પીઆઈ, 8 પીએસઆઈ, 80 જેટલા પોલીસ, ટ્રાફિકની ક્રેન, ટ્રાફિકનો સ્ટાફ સાથે આડોડિયાવાસમાં સવારે 5:30 વાગ્યાથી એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 25 જેટલા રોહીના કેસ કરવામાં આવ્યા. જેમાં આથાની વાત કરીએ તો આશરે 3500 લીટરનો આથો કિંમત રૂપિયા 17,500. દેશી દારૂ જે છે આશરે 350 લીટર કિંમત રૂપિયા 71,000. આ રેડ દરમિયાન જે હાજર હતા તેવા 7 આરોપીને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને 3 થી 5 જે છે એ નાસી ગયેલા આરોપીઓ, જેને પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. 3 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને 2,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવેલા છે.